નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। મિત્રો, કોઈ વ્યક્તિ ઉપર જ્યારે એમના પિતૃઓ કૃપા કરે છે એ વ્યક્તિ જીવનમાં હંમેશા આગળ વધે છે। જે વ્યક્તિના પિતૃઓ પ્રસન્ન હોય છે એ વ્યક્તિ જીવનમાં કોઈ દિવસ દુઃખી નથી થતો। પણ પિતૃઓને પ્રસન્ન કરવા શું કરવું, પિતૃઓને કઈ રીતે તૃપ્ત કરવા, કઈ રીતે પિતૃઓના આશીર્વાદ મેળવવા એ જાણીશું આજના આ વિડીયોમાં। મિત્રો, તમે જો વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, વિડીયોને લાઈક કરો અને પિતૃદેવની કૃપા મેળવવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્ર કમેન્ટમાં જરૂર લખો। મિત્રો, શિવપુરાણમાં એક પ્રસંગ આવે છે કે જ્યારે યુધિષ્ઠિર અને ભીષ્મદાદા સંવાદ કરે છે। મિત્રો, આ પ્રસંગ શિવપુરાણમાં એટલા માટે છે કારણ કે શિવપુરાણમાં ઉમા સંહિતામાં પિતૃદેવના પ્રભાવનું વર્ણન બતાવ્યું છે કે જ્યારે પિતૃઓ કૃપા કરે ત્યારે માણસને જીવનમાં શું પ્રાપ્ત થાય છે એનું વર્ણન કરવા માટે ઉમા સંહિતામાં 40મા અધ્યાયમાં આ પિતૃદેવના પ્રભાવનું વર્ણન છે। મિત્રો, યુધિષ્ઠિર પૂછે છે ભીષ્મદાદાને કે મનુષ્ય જન્મમાં કોઈ મનુષ્ય પાપ કર્મ કરે અને કોઈ પુણ્ય કર્મ કરે અને સ્વર્ગે જાય ત્યારે એને પિતૃઓ કહેવાય। તો પોતપોતાના કર્મ અનુસાર એ કાં તો સ્વર્ગે જાય છે અને કાં નરકમાં જાય છે। તો પછી મનુષ્ય જે પૃથ્વી ઉપર શ્રાદ્ધ કરે છે તે પિતૃઓ સુધી કઈ રીતે પહોંચે છે? ત્યારે દાદા ભીષ્મ કહે છે કે સાંભળો ધર્મરાજ યુધિષ્ઠિર, તમે ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે। આ પ્રશ્નથી દરેક જીવનું કલ્યાણ થશે। પિતૃઓ છે એ દેવ સ્વરૂપ છે અને પિતૃઓને કઈ રીતે આપણે વસ્તુ અર્પણ કરીએ અને એને મળે છે। સાંભળો, એક સમયની વાત છે જ્યારે હું શ્રાદ્ધ કરવા બેઠો અને મારા પિતાને ઉદ્દેશી અને પિંડ આપતો હતો ત્યારે મારા પિતાએ પિંડને ભાંગીને જમીન ઉપર માગ્યું, પરંતુ મેં એ વિધિ શ્રાદ્ધમાં ક્યાંય જોઈ નથી, કોઈ દિવસ સાંભળી ન હતી કે પિંડ ભાંગી અને જમીન ઉપર આપવો જોઈએ, કોઈ પાસે જાણ્યું પણ નહીં। એટલા માટે મેં જે વિધિ વાંચી, જે વિધિ મને ખબર છે એ વિધિથી મેં પિંડ દર્ભ ઉપર મૂકી અને મારા પિતાને અર્પણ કર્યો। તેથી તેમણે સંતોષ પામી અને મને કહ્યું કે હે ધર્મના જ્ઞાતા, તે મને વિધિથી તાર્યો છે, માટે શ્રાદ્ધમાં વિધિનું ખૂબ જ મહત્ત્વ છે। વિધિથી વિરુદ્ધ કોઈ પણ આપણે શ્રાદ્ધમાં કાર્ય કરીએ, કર્મ કરીએ તો તેનાથી પિતૃઓ નિરાશ થઈ અને પાછા વયા જાય છે। માટે તમે જ્યારે પણ શ્રાદ્ધ કર્મ કરો ત્યારે સંપૂર્ણ વિધિ વિધાનથી કરવું જોઈએ, કારણ કે શ્રાદ્ધમાં એક નાનકડી ભૂલ પણ પિતૃઓને નિરાશ કરી શકે છે। ભીષ્મદાદાના પિતા કહે છે કે હે ધર્મના જ્ઞાતા, તે મને વિધિથી તાર્યો છે, તારી ભક્તિથી હું તારા પર પ્રસન્ન થયો છું, એથી હું તને ઈચ્છા મૃત્યુનું દુર્લભ વરદાન આપું છું। મિત્રો, આપણે સૌ જાણીએ તો છીએ કે દાદા ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, પણ કેણીએ આપ્યું હતું તો કે એમના પિતાએ ક્યારે, તો કે પિતૃ કાર્યમાં જ્યારે પ્રસન્ન થયા હતા ત્યારે ઈચ્છા મૃત્યુનો વરદાનના આશીર્વાદ ભીષ્મદાદાને મળ્યા હતા। તો મિત્રો, આ છે પિતૃઓની કૃપાનું વર્ણન। તો મિત્રો, પિતૃઓની કૃપા મેળવવા માટે અમાસના દિવસે જ્યારે પીપળાની પૂજા કરવામાં આવે, પીપળાના વૃક્ષમાં ભગવાન નારાયણનો વાસ છે આવું માનવામાં આવે છે, અને અમાસના દિવસે સર્વ પિતૃઓ પણ પીપળાના મૂળમાં નિવાસ કરે છે। તમે જ્યારે પણ એમાં જળ અર્પણ કરો છો ત્યારે એ પિતૃઓને મળે છે। મિત્રો, તમે જ્યારે જળ અર્પણ કરવા જાઓ ત્યારે તમારા જે પણ પિતૃ હોય એમનું નામ લેવું। નામની સાથે જો પુરુષ હોય તો ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ આ મંત્ર બોલવો અને 3 વખત જલ અર્પણ કરવું। જો કોઈ સ્ત્રી હોય અને તમે એને ઉદ્દેશી અને જલ અર્પણ કરો છો તો જે સ્ત્રીનું નામ છે એ પહેલાં બોલવું અને ત્યાર પછી
ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ આ મંત્ર બોલવો. તેનાથી સ્વધા નામના જે દેવી છે એ પિતૃઓ સુધી તમે અર્પણ કરેલું જલ પહોંચાડે છે. તો મિત્રો, જ્યારે પણ તમે જળ અર્પણ કરો છો ત્યારે આ મંત્ર બોલવો. એની સાથે પિતૃઓને ઉદ્દેશી એક સરસવના તેલનો દીવો પીપળાના વૃક્ષ પાસે અવશ્ય પ્રગટાવો. આનાથી પણ પિતૃઓની ખૂબ જ કૃપા મળે છે અને પિતૃઓ પ્રસન્ન થઈ અને એના વંશજોને ખૂબ આશીર્વાદ આપે છે. તો મિત્રો, તમે જ્યારે પણ જળ ચડાવવા જાઓ ત્યારે આ 2 કાર્ય અવશ્ય કરજો અને આનાથી પિતૃઓની કૃપા અવશ્ય મળશે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર.